નિરંતર ચાલતી નિર્ણાત્મક રૂપી સામાજિક દર્પણ બની અભિવ્યક્તિની આઝાદી ઉજવતું સમન્વય સમાવેશી નવરચનાનું દર્પણ લેખમાળા. લેખમાળામાં આપનું સ્વાગત છે. પ્રભાસ પાટણ ડિમોલેશન આજે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ડિમોલેશનમાં લોકોના ઘર દુકાનો તૂટતા જોયા હતા. ત્યારે એમ કહેવાતું કે જિંદગી बीत जाती है एक घर बनाने में और तुम तरस नहीं खाते बस्तियां मिटाने में. આ કહેવાતું આજે આસ્થા તોડવામાં આવી છે અને આવી રહી છે. શું આઝાદી પહેલાંના મજારો આજે કણાની માફક ખૂંચી રહ્યા છે કે નામદાર કોર્ટમાં કેસ ચાલતો હોય તેનો ચુકાદો આવ્યા વગર ન્યાય કરી દેવો? આજે આ ધાર્મિક સ્થાન નથી તૂટ્યું, લોકોની આસ્થા તૂટી છે. ત્યારે આસ્થા પર ચોટ થાય છે ત્યારે માનવતા મરી પરવાવે છે. દેશની એકતા અને અખંડિતતાને બચાવવાની જરૂરત છે.